થી 2 મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો. મારાથી વધારે રાજીપો કોને હોય અને મારાથી વધારે હરખ કોને હોય? પણ એમણે કહ્યું ને, મેં એ વખતે કહ્યું હતું ને હજુ કહું, આપણા દીકરાને મોટો કરવો, એને માન આપવું આપણી જવાબદારી છે. આપણી બેનને માન આપવું આપણી જવાબદારી છે. આપણા આગેવાનોને માન આપવું આપણી જવાબદારી છે. ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બનીને બેઠા છે આપણા સ્વરૂપજી ઠાકોર, આપણા બેન જ્ઞાનીબેન, આપણા કેસાજી, આપણા અમરતજી અને આવા તમામ આગેવાનો. હજુ તો તમારે ગામના સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે, બધાની મદદ કરો, બધાને સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો. આ વિસ્તારનું ઋણ છે. નહીતર એક સામાન્ય ઘરમાંથી આવેલી બેન, એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રી બને, આ કોઈ નાની વાત નથી. એ તમારા બધાના આભારી છે. મને આટલું મોટું માન, આટલો પ્રેમ આપનાર તમે છો. અને બનાસકાંઠાએ જ્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે દબંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે. એક ગીત હતું કે ઘેલું કર્યું ગુજરાત, બનાસકાંઠાએ ઘેલું કર્યું ગુજરાત. હું આજ કહીને જાઉં છું, આ લાભ પાંચમ છે. આવતી લાભ પાંચમે જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત, આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે. આ યાત્રા ના રોકાવાની છે, ના ઊભી રહેવાની છે. અને તમને એ કહેવા આવું, 26 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું, એને 10 વર્ષ થાય છે. અહીં બેઠેલા બધા આગેવાનોના આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોના આમંત્રણ છે મારું. અને કોઈએ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે, તો 26 જાન્યુઆરી આવતા રાતના 3 વાગે સભા રાખી છે આપણી. એટલે અમરતજી, જ્ઞાનીબેન ને કેસાજી મને પૂછશે, સ્વરૂપજી કે સાહેબ, સ્વરૂપજીને ખબર, પણ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે 3 વાગે શું છે? બધા સમાજો જાગી ગયા, હજુ આપણે ઊંઘતા નહીં રહ્યો, એટલે રાતે જગાડવા છે તમને. બધા જાગી ગયા, આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું? ભેગું થવું છે ને રાતના 3 વાગે. રાતે 3 વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વળી રાતના 3 વાગે થવું છે ભેગા. કેટલા આવવાના છે? હાથ ઊંચા કરીને તાળીઓ પાડો. અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં, અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ. ના કહું ત્યાં સુધી તાળીઓ પાડો, અમને ખબર પડે. ચાલુ રાખો, પાણી પી લઉં ત્યાં સુધી ચાલુ રાખો. ચાલુ રાખો, પાણી પી લઉં ત્યાં સુધી ચાલુ રાખો, જોરથી. અને આવવાના હોય તો હુંકારો પડજો. આવવાના છો ને રાતના 3 વાગે 26 જાન્યુઆરી બતાવી છે ને પ્રચંડ તાકાત. હમણાં અમારા રામભાઈ નું સાંભળતો તો લાઈવ, પ્રચંડ તાકાત છે, 40 કિલો વજન. એટલે રામભાઈ કહું, ગાંધીનું વજન 40 જ હતું, પણ ગાંધીના 1 લાખ તાર ઉપર લાખો લોકો યાહોમ કરી દેતા. ત્યારે રામભાઈ તીખું મરચું છે. મુકેશજી, આ મુકેશજી, આ ડીડી અને અમારા ઠાકોર સેનાના કેટલા બધા યુવાનો, ઘણા બધા એવું કે કલ્પેશભાઈ શું કર્યું? તો ઘડતર કરવાનું કામ કર્યું. હમણાં અમારા અમરતજી એવું કહેતા, વેવાઈને એવું કીધું કે ચાંદીનું મંગળસૂત્ર આપજો. ત્યારે મેં જ્ઞાનીબેનને એવું કીધું કે બેન, વેવાઈ ભલે ચાંદીનું આપે, પણ તમે તો હોનાનું જ આપજો એને. દીકરીનો અધિકાર છે. અને હું આજે તમને કહું, દીકરી એ શક્તિ છે. આપણે બધા શક્તિના ઉપાસકો છીએ. દીકરી માટે ખપી જવું પડે તો ખપી જવાનું. અને દીકરીને આપવાની જવાબદારી આપણી છે. આપણી દીકરીને સાચવવી આપણી જવાબદારી છે. ત્યારે અમરેજીએ કીધું કે જોવા આવજો, પણ તમે બોલાવશો તો અહીં તો લાખ માણસ આવશે. તમે આમ સાદગીથી કરવાનું કહો છો. ઘણા બધાને એવું થાય કે ભાઈ બધા ખાધું છે તો જમાડવા પડે. મારા દીકરાની ઘરેથી જે વહુ છે, મારી દીકરી આપણા ધાનેરાની છે. તમને કદાચ ના ખબર હોય તો કહી દઉં, મારો મોટો દીકરો, એના ઘરેથી જે દીકરી છે મેં સગાઈ કરી, એના પપ્પા નથી. બહુ સામાન્ય પરિવાર, એને પપ્પા નથી. તો હું 2-3 વર્ષથી ઠેલતો હતો. તો એક દિવસ બપોરે ગયો, તે હું જમતો હતો ને પપ્પા આઈને બેઠા, અને મારા ઘરના નવા કપડા પહેરીને જમવાનું બનાવતા. પપ્પા મને કે લગ્ન કરી લીધા? એટલે હું જમતા જતા મેં તું કોણે કર્યા?
એટલે મને કે આપણા ઉત્સવ હે. એટલે મેં કીધું પપ્પા મને જ બોલાવો તો એના બાપાને ના બોલાવે તમે? મને કે જો તારી જો ટાઈમ હોય ના હોય. મેં કીધું મારા દીકરા લગ્નમાં ટાઈમ ના હોય. પણ કે તું ઠેલ કરતો તમે 15 જણાએ લગ્ન કર્યા છે, 10 થી 12 હજારમાં લગ્ન કર્યા, કોઈએ મને મેળું નહીં માર્યું. કેમ સાદગીથી લગ્ન ના થાય? એના માટે આપણે દેખાવ કરવો જરૂરી છે? અહીં બેઠેલાને પૂછું કાલ શું ખાધું તમને ખબર છે? તો લગ્નમાં તમે શું કર્યું કોઈ બીજા દાડે ભૂલી જાય છે. તમે કઈ સાડી પહેરી, કયા કપડા પહેર્યા, કયા ઘરાણા પહેર્યા, લોકો ભૂલી જાય છે ભાઈ. દેખાવમાં જિંદગી ના કાઢશો, દેખાવમાં થાકી જશો, દેખાવમાં વીઘા ના ઓછા કરાય. આપણે તો કે ના ભલે 2 વીઘા ઓછા થઈ જાય પણ વટ પાડી દેવો છે. આ વટ કોને બતાવો છો? ખોટા વટમાં ના રહો. બાપ દાદાએ જમીનો ના બચાવી દો તો આપણી દશા શું થાત? એ બાપ દાદાએ જે મહામૂલી જમીનો બચાવી છે એ જમીનો આપણે સાચવી રાખવી પડશે. એટલે ખોટા થૂંસમાં ના રહો. દીકરીઓને ખૂબ પ્રેમ કરો, દીકરીને ખૂબ હૂંફ આપો, અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ જોડે બોલતી જ થાય એવો પ્રેમ અને હૂંફ આપો તમે. નહીં તો તમે આમ સણકાય કરો તો બોલે શું? એટલે દીકરીને સાચવો. હમણાં બેને મૈત્રી કરાવવાની વાત કરી, આ ખૂબ મોટી બધી છે. 2 દીકરાની માં કે 2 દીકરાનો બાપ મૈત્રી કરાર કરીને જાય તેને શરમ નહીં આવતી? જે પત્નીને 7 પેરા ફરીને અગ્નિની સાક્ષીએ કોલ આપ્યા હોય કે આ દુનિયાનું તમામ સુખ આપીશ અને એ કોલ 10 વર્ષમાં ઓછો થઈ જાય, મૈત્રી કરાર કરીને 2-3 જિંદગીઓ બગાડો. आवा मैत्री करा। वो तो अच्छा हुआ कि मुझे सीखो ऐप मिल गई, जहां पर मुझे लोन से मुक्ति के उपाय मिल गए। इंस्टॉल नाउ पे क्लिक करो और अभी सीखो ऐप डाउनलोड करो। આ ધંધા બંધ કર. તો લગન જ ચુકરા કર્યા, રહેવતું ને વાંઢા કુંવારા ચુકરા કરો છો. આ દારૂ પીતા એમને કહું છું, જો તમે દારૂ પીને જિંદગી બગાડવી છે તો બીજી દીકરીની જિંદગી ના બગાડો, વાંઢા પડ્યા રહો. કોઈ લગન ના કરશો ભાઈ. હે ના વાંઢા થઈને મરી જાઓ, કુંવારા ના કહેવાય. કારણ કે દારૂ પીવો ને વાંઢો જ કહો. પછી કોઈ હોશિયાર છોકરો હોય ને એના લાયક ના મળ્યું હોય તો એ કુંવારો કહેવાય, પણ દારૂ પીને જિંદગી બગાડે ને તો વાંઢા જ કહેવા પડે. પણ તમે બધા યુવાનો, આ બધા યુવાનોને વિનંતી કરું, એક એક ગામમાં દર રવિવારે વિશ્વમાં શું ચાલે છે, ગુજરાતમાં શું ચાલે છે, બીજા સમાજોમાં શું ચાલે છે, એની ચિંતન બેઠકો કરતા શીખો. હમણાં બેન અમે વાત કરતા હતા કેસાજીને, સ્વરૂપજીને બધા, કે લગ્નની વાત થઈ. હું રાધનપુર ધારાસભ્ય હતો ત્યારે આહિર સમાજના લગ્નોમાં બહુ જતો. 13ના દિવસે રાત્રે આપણે બેને કીધું 3, 4 કે 5 તારીખો આપણે બધા નક્કી કરીએ. આખા વર્ષમાં 3 તારીખો નક્કી કરીએ કે આપણા ત્યાં લગ્ન હોય આ 3 તારીખ. સાહેબ લગ્નના ખોટા ખર્ચા આપોઆપ બંધ થઈ જશે. સાહેબ આહિર સમાજ જોડેથી શીખવા જેવું છે. 13ના દિવસે કોઈ પણ ઘરે જાઓ તો 5-25 લોકો ત્યાં લગ્ન ચાલતા હોય. એટલે આ બહુ સારી વાત છે. પણ લાસ્ટમાં એટલું જ કહું કે આવા તડકામાં આવ્યા છો, નવા વર્ષે આવ્યા છો, સમાજની એકતા ટકાઈ રાખજો, સમાજની જાગૃતિ ટકાઈ રાખજો. અને આ જ રીતે આપણે બધા સમાજની ચિંતા જે કરીએ છીએ બધા ભેગા થઈને આ જ રીતે કરે રાખીએ. 26મી જાન્યુઆરી ગાંધીનગરમાં એ જ ગ્રાઉન્ડની અંદર રાતના 3 વાગે આપ બધા મોટી સંખ્યામાં પધારો એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું. અને આ જ રીતે સમાજની એકતા, સમાજની તાકાત બતાવી રાખો, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. એકવાર જોરદાર તાળીઓ સદારામ બાપાના નામથી. અવાજ આવો જોઈએ ખખડીને. બોલો સદારામ બાપાની, બોલો સદારામ બાપાની. આવશો ને બધા 26 જાન્યુઆરી. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હજારોની સંખ્યામાં બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજને આપનું પ્રેરક ઉદ્બોધન માર્ગદર્શન આપવા બદલ સમગ્ર ઠાકોર સમાજ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી આપ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.